જેઠા બાપાના 5 બાંધ દે, પછી કાકાના 4 ને બીજા 5 પેલા 4 બાંધ, પછી કાકા પછી 4 આ લાલ ભાઈ 5 ઈ ભાઈ ના ને જેઠા બાપાના 5 દાલપુરીની ડીશ બનાવી દેજો. અહીંયા ભાઈ કસ્ટમર એટલા છે કે હું ગાંડો થઈ ગયો. 5 જ મિનિટ આપી દો, બોલવાનો પણ ટાઈમ નથી. હા ભાઈ કાકા આવો તીખી વધારે આપણે મીડિયમ જ રાખો. આપી દે બધા બાપા 2 મિનિટ. બાપુ રેડી રાખજો, ચા આવી ગઈ. બહુ નીચલા વર્ગમાંથી આવી અને અત્યારે માણાવદરનું ગૌરવ બન્યા છે એવા અમારા ત્રણેય ભાઈઓને માણાવદર તરફથી અમે જેટલા ધન્યવાદ આપીએ એટલા ઓછા પડે. અને અત્યારે જે આપણી આ દાળ પૂરી આવી ગઈ છે ને અહીંયા ભૂકો પકવાન આવી ગયો છે અને આ દાળ પકવાન છે. હેલો મિત્રો, જય માતાજી, જય મોગલ. વેલકમ બેક ટુ માય ચેનલ રાજ ગોહિલ વ્લોગ્સ. આજે હું આવ્યો છું પાછો માણાવદરની ગામમાં અને માણાવદરના પોલીસ સ્ટેશનની બિલકુલ સામે જે અહીંયા ભોલાભાઈ દાળ પકવાન તરીકે ઓળખાય છે. તો આજે અમારી સાથે છે જાનીભાઈ. જાનીભાઈ, આજે ભોલાભાઈના દાળ પકવાન. આમ તો માણાવદર એટલે સંત સુરાને સમર્પણની ધરતી અને આપણે ગુજરાતી એટલે ગમે ત્યાં પેલી વસ્તુ ખાવાની ગોતીએ તો અમારા માણાવદર એટલે કે નવાબી માણાવદરની કુલ 10-12 આઈટમ છે. એમાંનો એટલે એક્સપર્ટ કે જ્યાં ખરેખર માણસોનો નોર પડે અને સવારમાં ઉઠતા વેત માણસો એને યાદ કરે. આ તો ભાઈ અમારા ભોલાભાઈ અને એના ફેમસ એટલે કે દાળ પકવાન. આ દાળ પકવાન ખાવા માટે આપણે આજે માણાવદર શાક માર્કેટ રોડ ઉપર ભોલાભાઈની દુકાન ઉપર આવ્યા છીએ. ત્યારે ચાલો માણીએ આપણે દાળ પકવાનનો સ્વાદ. ને ભોલાભાઈનો ભાઈ પ્રેમ એટલો છે અને 3 ભાઈઓ છે. 3 ભાઈઓ ભેગા મળીને દાળ પકવાનનો બિઝનેસ કરે છે અને દાળ પકવાન સિંધી આઈટમ કહેવાય. અને અત્યારે આજે કહેવાય માણાવદરની શાક માર્કેટ છે ને અહીંયા બજાર ભરાતો છે ને મોર્નિંગની અંદર સવારે લાઈનો લાગે છે અહીંયા. તો આજે આપણે ભોલાભાઈ સાથે વાત કરશું અને એમની સાથે મળશું. તો આજે જો તમે ખાલી ભીડ જોવો અહીંયા. ભોલાભાઈ ભૂકો આપો, દાળ પકવાન આપો. તો આજે બસ મજા મજા. કેમ છો? અરે મોજે મોજ. આજે કસ્ટમર પણ તમારે ભાઈ ભોલાભાઈ અહીંયા કસ્ટમર તો તમારી લાઈન લાગે. અરે જો બોલવાનો પણ ટાઈમ નથી અહીંયા, એટલી લાઈનો લાગતી હોય છે. અને પકવાનની વિશેષતા પણ એવી છે આપણે ભોલાભાઈ જણાવશે. હા 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 ભોલાભાઈ, જય માતાજી. જય માતાજી રાજભાઈ. ભાઈ ભાઈ, આજે તમારા જે પકવાનની કંઈક વિશેષતા અલગ છે. તો પેલા મને તમારું નામ કયો છે? ભોલાભાઈ તરીકે અહીંયા ફેમસ છો તમે. ભોલાભાઈ જ નામ છે. અચ્છા, ભાઈનું. અને 3 ભાઈઓ જો તમે? 3 ભાઈઓ જ છીએ અમે. બરાબર. તો તમારી પકવાનમાં શું એવી વિશેષતા છે કે લોકો અહીંયા ખેંચાઈને આવે છે? ને સાહેબ 10 વર્ષ ત્યાં ચાલુ કરેલું છે. બરાબર. પેલા મેં કામ કરતા અહીંયા સામે, હા હા, પછી નાસ્તાનું ચાલુ કર્યું 3 ભાઈઓ. અને પકવાન સાથે સાથે આપણે શું હોય છે? દાળ પકવાન ને દાળ પૂરી હોય છે રાજભા. દાળ પકવાન ને દાળ પૂરી હોય છે. તો પકવાનમાં એવી તમારી શું વિશેષતા છે કે કયા લોટની બને છે આપણે પકવાન? મેંદાના લોટની બને છે, બીજું કઈ આવતું નથી. હા હા. અને ભાઈ કસ્ટમરનો પ્રેમ એટલો બધો છે, અહીંયા લોકો ખાવા આવતા હોય છે બહાર ગામથી. તો ખાસ કરીને એક જ મિનિટ, આજે ભાઈનું પેલા રિવ્યુ લઈ લઈએ આપણે કે અહીંયા પકવાન તમે કઈ રીતના ક્યાંથી આવ્યા છો? અહીંયાના પકવાન તમને કેવા લાગે છે ને ક્યાંથી તમે આવ્યા છો? હે? માણાવદરના જ જુઓ ને અહીંયા પકવાન તમને બેસ્ટ લાગે? એક નંબર. ને ભાઈ તમને આ જગ્યા આવવાનું એટલે ખાવાનું જ. તમને કેવા લાગ્યા? ભાઈને તો આમ ગરમી ચડી ગઈ. અચ્છા, અહીંયા જો છોકરા સ્ટુડન્ટ પણ અહીંયા આવે છે. કેમ છે ભાઈ? આજ તો ડીશ ખાલી કરી નાખી. હે? એટલા પકવાન અતિ પ્રિય? હે? અતિ પ્રિય. વાહ ભાઈ વાહ, જોરદાર. ભાઈ તમને કેવા લાગ્યા પકવાન અહીંયાના? બહુ જ સરસ. ને કેટલા ટાઈમથી અહીંયા આવો છો? 1-2 વર્ષથી અહીંયાના પકવાન ખાવાના? દાલપુરી સરસ. ને ભાઈ ઘણા બધા કસ્ટમરો છે. ભાઈ તમને કેવા લાગ્યા? મોજ આવી ગઈ. અને અહીંયા દાળ પકવાનની પ્રાઇસ છે ઓનલી ફોર 20 રૂપિયા. અને અહીંયા દાલપુરી પણ સાથે સાથે આપે છે. 11:30 પૂરું.
સવારે કેટલા વાગે આવો છો તમે? સવારે 8:30 થી 8:30 ની વચ્ચે આવીએ બરાબર. ને 11:30 સુધી હોઈએ. પછી શું કરો? પછી બપોર પછી ની તૈયારી પાછી. એટલે બપોરે શું વેચો છો? દાબેલી છે, પફ છે, ભૂંગળા બટેકા, ભેળ, મસાલાપુરી, દાબેલી, વાહ. વડાપાવ. મોર્નિંગ માં દાળ પકવાન જ મળે? હા, મોર્નિંગ માં દાળ પકવાન ને દાળ પૂરી. અચ્છા. કોન્ટેક્ટ નંબર શું છે? એ 96 86 91 5 91 હા, ભોલાભાઈ ના નંબર છે ને. બંને ભાઈઓ, 3 ભાઈઓ છો ને? 3 ભાઈઓ સાહેબ. અચ્છા, તમારું નામ મને કહી દો. નરેન્દ્રભાઈ. અરે વાહ ભાઈ વાહ, નરેન્દ્રભાઈ. બાકી હાલે? ઓહો. અરે હા. એ બોલો ભાઈ. હા, ઓ રિટર્ન આવો ત્યારે પાછા, કારણ કે રેગ્યુલર કસ્ટમર છે. વાહ વાહ. પૂરીમાં થોડીક વાર બોલ. એટલું ભોલાભાઈ નો આમ દિલદાર સ્વભાવ. એક પાર્સલ ને આપી દો કાકા. તો ભોલાભાઈ, આ ભાઈ છે ભોલાભાઈ, આ ભાઈ છે નરેન્દ્રભાઈ, અને અમારા તમારું નામ પણ ભોલાભાઈ. ભોલાભાઈ. ઓહો ભાઈ, તમે ઈ નથી કરી બે ભાઈઓએ? ના, ઈ ભોલાભાઈ, મારું નામ ભરત. હા, ભરતભાઈ. ભરતભાઈ, આજે સરસ મજાની, પેલા તો મને દાળ પકવાની તમારી પ્રાઇસ કહી દો. 20 રૂપિયા છે. 20 રૂપિયા? હા. અચ્છા, ને દાળ પૂરી ના? એ 20 રૂપિયા. એને 20 રૂપિયા. તો યાર સસ્તું કહેવાય છે માણાવદરમાં. માણાવદર ને ભાઈ સ્ટ્રીટ ફૂડ એટલા સારા એવા છે કે અહીંયા જો સામે તમને આગળ દેખાય બાપુના પકોડા છે, પીપીના ભજીયા છે, આલિયા બાપુ બી જાય. બાપુ પર એટલે બિલકુલ નેચરલ ફૂડ મળે છે. અને ઓનલી ફોર ખાલી 20 રૂપિયા. Only for 20 રૂપિયામાં તમે પેટ ભરી અને જમી પણ શકો છો. કે ઘણા માણસો એવા હોય નોકરિયાત કે જ્યાંથી પકવાન ખાય અને સીધા નોકરી પર જાય છે. આખો દિવસ એને કઈ જરૂર પડતી નથી. બીજી વાત એ કે પાર્સલ સર્વિસ, હા, ફૂલ પાર્સલ સર્વિસ છે. જ્યારે પણ આપ મગાવો પાર્સલ પણ એટલા કરે છે. પાર્સલ પણ એટલા થાય છે અને ક્યારેક ક્યારેક તો માણસો પાછા જાય છે. માણાવદર સંત સુરા અને સમર્પણની ધરતી છે. હા. અને માણાવદરના જે નવાબી રાજા હતા હા. એણે આખું માણાવદર જુનાગઢના નવાબને એમ કીધું હતું કે તમે તમારું જુનાગઢ આપી દો, હું મારું માણાવદર આપી દઉં. હા. આ ધરતી માણાવદરની છે અને માણાવદરના એ લોહીમાં છે. જ્યારે પણ આપ અહીંયા માણાવદરમાં આવો ત્યારે આ વસ્તુનો સ્વાદ ચાખજો. અમારા કુંવારપાટ, અમારા ગાંઠિયા પંજા, અમારા દાળ પકવાન, અમારા પેડા, આ ખૂબ મજા આવશે તમને. જ્યાં પણ આપ ક્યાં પણ હો ત્યાંથી માણાવદરમાં નીચે ડિસ્ક્રિપ્શનમાં નંબર આપેલા છે. આ વસ્તુને તમે ફોલો કરજો, આ વસ્તુને તમે લાઈક કરજો અને આ વસ્તુને બેલ દબાવી અને તમે સબસ્ક્રાઈબ કરજો. વાહ. તો અહીંયા કઈક ભાઈ કહેતા હતા, બોલો બોલો. બેંક વાળા હે ને એ નાસ્તો કરવા આવે, અચ્છા. નોકરી કરે ને હા. એ નાસ્તો કરવા આવે ને વાહ, પાર્સલ લઈ જાય. વાહ. સાહેબ આવીને પાર્સલ લઈ જાય. એટલે એટલા ફેમસ છે. હા હા. આ જો પકવાન છે અને એકદમ ક્રિસ્પી છે. પકવાની સાઈઝ પણ મોટી છે. હા, અચ્છા, આપણી આ ડીશ થઈ ગઈ છે. આ ડીશ ની પ્રાઇસ 20 રૂપિયા. હા, ભૂકોઈ બનાવી દે એક. એને પણ 20 હા, રૂપિયા. 20 રૂપિયા. અહીંયા જો આ ચણાની દાળ છે, શું લઉં કાકા તમારે? ખાટી મીઠી ચટણી અને પકવાનનો ભૂકો. રેડી રેડી કાકા. અચ્છા. અને આ પકવાનનો હા ભૂકો છે. અને અહીંયા સ્પીડમાં બનાવવામાં આવે છે. લગભગ 108 ની સ્પીડમાં હોતું હોય છે બધું પકવાન. પૂરી આપી દઈશું. 20 રૂપિયા કાકા, 3 પાર્સલ. અને અહીંયા આપણે દાળ પૂરી પણ છે. એક હા. લાઈનો તો જોવો ભાઈ તમે, ધનીભાઈ ખરેખર અહીંયા ધન્ય છે હો ભાઈ. 3 ભાઈઓ ચલાવે છે. આ લોકોની મહેનત, લગન હા. અને આની પાછળ જે એનો કર્મનિષ્ઠા છે હા. એ કર્મનિષ્ઠા જ તમને સફળતા અપાવે. વાહ. અને બહુ નાના પાયે એટલે કે બહુ નીચલા વર્ગમાંથી આવી અને અત્યારે માણાવદરનું ગૌરવ બન્યા છે. વાહ. એવા અમારા ત્રણેય ભાઈઓને માણાવદર તરફથી અમે જેટલા ધન્યવાદ આપીએ એટલા એટલા ઓછા પડે. અને અત્યારે જે આપણી આ દાળ પૂરી આવી ગઈ છે ને અહીંયા ભૂકો પકવાન આવી ગયો છે અને આ દાળ પકવાન છે. ત્રણેયની પ્રાઇસ સેમ છે. Same છે, 20 રૂપિયા. 20 રૂપિયામાં તમે ચોઈસ કરી શકો છો. ચોઈસ કરીને તમે જે સ્વાદ તમને ગમે એ સ્વાદનો તમે આનંદ માણી શકો. વાહ. તો આજે હું પહેલા તો અહીંયાના જે પકવાન છે દાળ પકવાન એ આજે ટેસ્ટ કરવાના છે. આ પૂરી છે. પૂરી સાથે તમને દાળ, ચટણી અને તીખી ચટણી ફ્રી આપવામાં આવશે. સાથે મરચા હા. અને સંભારો પણ આપવામાં આવશે. અહીંયા બધું એમનામાં જ પડ્યું હોય, રામ ભરોસે. એટલે એમાં લઈ લેવાનું, કારણ કે ભાઈ નવરાજ નથી હોતા. તમે જોઈ શકો છો, તમારે સેલ્ફ સર્વિસ કરવાની છે. Self service. સેલ્ફ સર્વિસની અંદર તમને જેટલું પણ ફાવે એટલું લેવાની છૂટ હોય. છૂટ જ છે. હા હા. ખરેખર અહીંયા
માણાવદરનો જે બેસ્ટ નાસ્તો જે દાળ પકવાન અને દાળ પૂરી અહીંયા લોકો મોર્નિંગની અંદર ખાવાનું પસંદ કરતા હોય છે. આ કોરે કોરી દાળ પીવાની મન થઈ જાય છે. આ માણાવદરની જે કહેવાય શાન અને અહીંયાનો સ્ટ્રીટ ફૂડ ભાઈ ખરેખર જાનીભાઈ મજા આવી ગઈ. 100%. અમારા માણાવદરમાં તમને ઘણી નવી નવી વસ્તુઓ જોવા મળશે. હા. પણ એમાં સૌથી વધારે ફેમસ એવા અમારા ગાંઠિયા, અમારા દાળ પકવાન, અમારો કુંવાર પાક, આ વસ્તુનો તમે સ્વાદ પકોડા, બાપુના પકોડા, દહીં પાઉંભાજી. હા હા, કૈલાસ પાઉંભાજી, જય પાઉંભાજી, બાપુના પકોડા છે, પંજા ગાંઠિયા છે, અહીંયાના દાળ પકવાન છે. એકવાર સ્વાદ માણવા માટે જરૂરથી પધારજો. હવે અમે નાસ્તો કરી લઈએ. કારણ કે ટ્રાફિક જેટલું છે લાઈનમાં પબ્લિકના ટોળા છે. તો આજનો વિડીયો તમને સારો લાગ્યો તો વિડીયો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. ત્યાં સુધી જય માતાજી, જય મોગલ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારિકાધીશ, બાય બાય.